एकादशी व्रतम नाम सर्व पाप प्रणाशनम सर्व काम प्रदान ऋणाम विष्णु लोक प्रदायकम। अर्थात आ एकादशीનું વ્રત દરેક પાપોનો નાશ કરનારું છે। આ મનુષ્યોની દરેક શુભ ઈચ્છાઓને પૂર્ણ કરે છે અને અંતમાં ભગવાન વિષ્ણુના ધામની પ્રાપ્તિ કરાવે છે। જય શ્રી કૃષ્ણ। આપ સૌને ચૈત્ર માસ કૃષ્ણ પક્ષની પાવન પાપ મોચની એકાદશીની હાર્દિક શુભેચ્છાઓ। પ્રિય ભક્તો, આજે આપણે એ અત્યંત પ્રભાવશાળી એકાદશીની મહિમા પર વિચાર કરીશું, જેને સાધારણ એકાદશી નથી કહેવામાં આવી, પરંતુ શાસ્ત્રોમાં તેને વિશેષ ફલદાયી અને પાપોમાંથી મુક્તિ પ્રદાન કરનારી એકાદશી બતાવવામાં આવી છે। આ એ જ એકાદશી છે જેના પ્રભાવથી મોટા મોટા ઋષિમુનિઓ અને અપ્સરાઓએ પણ પોતાના ઘોર પાપોનું પ્રાયશ્ચિત કર્યું અને તેમને મોક્ષની પ્રાપ્તિ થઈ। એટલા માટે આ એકાદશી માત્ર આધ્યાત્મિક ઉન્નતિ જ નહીં, પરંતુ જાણતા અજાણતા થયેલા પાપો, દોષો અને સાંસારિક જીવનની બાધાઓમાંથી મુક્તિનું પણ શ્રેષ્ઠ સાધન માનવામાં આવે છે। ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને કહે છે કે આ એકાદશીનું નામ જ પાપ મોચની છે, કારણ કે તે સાધકને દરેક પ્રકારના પાપો અને તેના દુષ્ટ પરિણામોમાંથી મુક્ત કરનારી હોય છે। બ્રહ્મહત્યા, સુવર્ણ ચોરી, મદિરાપાન કે અન્ય કોઈપણ પ્રકારનો દોષ હોય, રોગ હોય, ધન સંકટ હોય કે પછી મનની અશાંતિ હોય, પાપ મોચની એકાદશીનું શ્રદ્ધાપૂર્વક વ્રત આ બધી સમસ્યાઓમાંથી છુટકારો અપાવવામાં સમર્થ છે। જે વ્યક્તિ આ વ્રતને વિધિપૂર્વક કરે છે તેના જીવનના દરેક સંચિત પાપ ભસ્મ થઈ જાય છે અને સૌભાગ્યનો ઉદય થાય છે। આજની આ વિડીયોમાં આપણે જાણીશું કે પાપ મોચની એકાદશી 2026માં ક્યારે મનાવવામાં આવશે, આ વ્રત કરવાના સંપૂર્ણ નિયમ શું રહેશે, સરળ પૂજા વિધિ, મંત્ર, ઉપાય, વ્રતકથા, મહત્વ, સંપૂર્ણ જાણકારી આજે આ વિડીયોમાં આપણે જાણીશું। ભક્તો, શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે દશમી તિથિથી જ વ્રત આરંભ થાય છે, અર્થાત સાધક દશમીના દિવસે સંકલ્પ લઈને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન પ્રારંભ કરે છે અને એકાદશીના દિવસે ઉપવાસ રાખતા વિશેષ ભક્તિ કરે છે। આવું કરવાથી વ્રતનું ફળ ઘણું વધી જાય છે। પાપ મોચની નામ સપ્પૌક્તા સર્વસિદ્ધિ પ્રદાયિની ધન ધાન્ય પ્રદા પાપ નાશ કરી શુભા। અર્થાત આ પાપ મોચની એકાદશી દરેક સિદ્ધિઓને આપનારી, ધન ધાન્ય વધારનારી અને પાપો તથા દરિદ્રતાનો નાશ કરનારી છે। જે ભક્ત નિર્ધનતાથી પીડિત છે તેના માટે આ એકાદશી વિશેષ રૂપે લાભકારી માનવામાં આવી છે। શ્રદ્ધાથી કરવામાં આવેલું વ્રત અને ભગવાન વિષ્ણુનું પૂજન વ્યક્તિને આર્થિક સંકટોમાંથી બહાર કાઢે છે, વ્યાપારમાં વૃદ્ધિ, નોકરીમાં સ્થિરતા, આવકના નવા સ્ત્રોત અને બિનજરૂરી ખર્ચમાં ઘટાડો, આ બધા ફળ આ વ્રતના પ્રભાવથી પ્રાપ્ત થાય છે। ભગવાન શ્રી કૃષ્ણ એ પણ કહે છે કે જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તેના પૂર્વજન્મોના પાપ નષ્ટ થઈ જાય છે અને તેના જીવનમાં શુભતાનો સંચાર થાય છે। તેને માત્ર ભૌતિક સુખોની પ્રાપ્તિ જ નથી થતી, પરંતુ અંતમાં વૈકુંઠ લોકની પ્રાપ્તિ પણ નિશ્ચિત થાય છે। ઇદમ વ્રતમ મહાપુણ્ય પઠતા શૃણતા સર્વદોહ ક્ષયમ કુર્યાત વિષ્ણુ લોકમ પ્રયચ્છતે। અર્થાત આ વ્રતની કથાને વાંચવા અને સાંભળવા માત્રથી પણ દરેક દુઃખોનો નાશ થાય છે અને ભગવાન વિષ્ણુનું પરમધામ પ્રાપ્ત થાય છે। ભક્તો, એકવાર ભગવાન કૃષ્ણ કહે છે કે હે યુધિષ્ઠિર, આ એકાદશી સાધારણ નથી, આ પાપોમાંથી તારનારી છે, એટલા માટે જ તેને પાપ મોચની એકાદશી કહેવામાં આવી છે। આ એકાદશીના વિષયમાં જ્યારે રાજા માંધાતાએ લોમશ ઋષિને પ્રશ્ન કર્યો હતો ત્યારે ઋષિએ તેનું વિસ્તારથી વર્ણન કર્યું હતું। સંક્ષેપમાં હું એ જ વૃત્તાંત તમને સંભળાવી રહ્યો છું અને સાથે તેની વિધિ પણ જણાવું છું, જેનાથી તમે સમજી શકો કે આ એકાદશીનું મહત્વ કેટલું મહાન છે અને તેને કઈ રીતે કરવું જોઈએ। આ એકાદશી એવી છે જેમાં મનુષ્ય માત્ર આધ્યાત્મિક લાભ જ નથી મેળવતો, પરંતુ પોતાના જીવનના દરેક પ્રકારના દોષો પર વિજય પ્રાપ્ત કરે છે। પ્રાચીન કાળની વાત છે, ચૈત્ર રથ નામનું એક અત્યંત સુંદર અને મનમોહક વન હતું। તે વનમાં ચ્યવન ઋષિના પુત્ર મહાન તપસ્વી મેધાવી ઋષિ ભગવાન શિવની કઠોર તપસ્યામાં લીન હતા। તે જ વનમાં દેવરાજ ઇન્દ્ર, ગંધર્વ કન્યાઓ અને અપ્સરાઓ સાથે વિચરણ કરતા હતા। મેધાવી ઋષિની તપસ્યા અને તેજને જોઈને દેવરાજ ઇન્દ્ર અને કામદેવને ચિંતા થઈ। કામદેવે ઋષિની તપસ્યા ભંગ કરવાના ઉદ્દેશ્યથી મંજુઘોષા નામની એક અત્યંત રૂપવતી અપ્સરાને મોકલી। મંજુઘોષાએ પોતાના મોહક નૃત્ય, મધુર ગાયન અને અપ્રતિમ સૌંદર્યથી મેધાવી મુનિનું ધ્યાન આકર્ષિત કર્યું અને અંતે તેમની તપસ્યા ભંગ કરી દીધી।
તપસ્યા ભંગ થયા પછી મુનિ મેધાવી મંજુ ઘોષા પર એટલા મોહિત થઈ ગયા કે તેઓ અનેક વર્ષો સુધી તેની સાથે સાંસારિક સુખોમાં લિપ્ત રહ્યા. સમય વીતવા પર જ્યારે મંજુ ઘોષાએ સ્વર્ગ પાછા જવા માટે ઋષિ પાસે અનુમતિ માંગી ત્યારે અચાનક મેધાવી ઋષિને આત્મજ્ઞાન થયું. તેમને એ બોધ થયો કે આ અપ્સરાએ તેમની વર્ષોની કઠોર તપસ્યાને નષ્ટ કરી દીધી છે. પોતાના પતન અને તપસ્યાના નાશનું સ્મરણ થતાં જ ઋષિ ભયંકર ક્રોધથી ભરાઈ ગયા અને તેમણે તે જ ક્ષણે મંજુ ઘોષાને શ્રાપ આપી દીધો કે તે એક કદરૂપી પિશાચીની બની જાય. પિશાચીની થવાનો દારૂણ શ્રાપ સાંભળીને મંજુ ઘોષા ભયભીત થઈને કાંપવા લાગી અને રડતા રડતા ઋષિના ચરણોમાં પડી ગઈ. તેણે કરગરતા પોતાની ભૂલની ક્ષમા માંગી અને શ્રાપમાંથી મુક્તિનો કોઈ ઉપાય બતાવવા પ્રાર્થના કરી. તેના વારંવાર કરુણ વિલાપ કરવા અને વિનંતી કરવા પર ઋષિ થોડા દ્રવિત થયા. તેમણે કહ્યું કે હે મંજુ ઘોષા, ફાગણ પછી ચૈત્ર માસનું કૃષ્ણ પક્ષ આવશે. તે ચૈત્ર કૃષ્ણ પક્ષની એકાદશીને પાપમોચની એકાદશી કહેવામાં આવે છે. જો તું પૂર્ણ શ્રદ્ધા અને વિધિ વિધાન સાથે આ પાપમોચની એકાદશીનું વ્રત કરીશ તો તારા દરેક પાપ ભસ્મ થઈ જશે અને તું આ પિશાચી યોનિમાંથી મુક્ત થઈને ફરી પોતાનું દિવ્ય અપ્સરા રૂપ પ્રાપ્ત કરી લઈશ. અપ્સરાને આ મુક્તિનો માર્ગ બતાવીને મેધાવી ઋષિ ભારે મનથી પોતાના પિતા મહર્ષિ ચ્યવન પાસે પહોંચ્યા. જ્યારે પિતા ચ્યવન ઋષિએ પોતાના પુત્રની આ કથા અને શ્રાપ આપવાની વાત સાંભળી તો તેઓ અત્યંત દુઃખી થયા. તેમણે કહ્યું કે હે પુત્ર, તે ક્રોધને વશીભૂત થઈને તે અપ્સરાને શ્રાપ આપીને અત્યંત અનુચિત કાર્ય કર્યું છે. ક્રોધ પણ એક મહાન પાપ છે અને આ કૃત્યથી તે પોતાના પુણ્યોનો ક્ષય કરી લીધો છે અને પાપના ભાગી બન્યા છો. એટલા માટે હવે આ પાપમાંથી મુક્ત થવા માટે તારે પણ એ જ પાપમોચની એકાદશીનું વ્રત કરવું પડશે. પિતાની આજ્ઞા માનીને મેધાવી ઋષિએ પણ ચૈત્ર કૃષ્ણ એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું. આ પ્રકારે પાપમોચની એકાદશીના મહાન પ્રભાવથી જ્યાં મંજુ ઘોષા પિશાચ યોનિમાંથી મુક્ત થઈને પાછી સ્વર્ગલોક જતી રહી, ત્યાં જ મેધાવી ઋષિ પણ પોતાના પાપોમાંથી મુક્ત થઈને ફરી પોતાના તપસ્વી તેજને પ્રાપ્ત કરી શક્યા. જે પણ મનુષ્ય આ વિધિથી આ વ્રતને કરે છે તેના જીવનની દરેક મુશ્કેલીઓ સમાપ્ત થઈ જાય છે. તેને ધન લાભ થાય છે, કાર્યોમાં સફળતા મળે છે, પાપો પર વિજય મળે છે અને અંતે તેને ભગવાન નારાયણનું પરમધામ પ્રાપ્ત થાય છે. ભગવાન આગળ કહે છે કે હે યુધિષ્ઠિર, આ એકાદશી માત્ર પાપ મિટાવનારી નથી પરંતુ આ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રદાન કરનારી છે. જે વ્યક્તિ નિર્ધન છે, જો તે આ એકાદશીનું વ્રત શ્રદ્ધાથી કરે છે તો તેની દરિદ્રતા દૂર થઈ જાય છે. જે રોગી છે તેને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. જે વિદ્યાર્થી છે તેને વિદ્યામાં સફળતા મળે છે. જે વેપારી છે તેના વેપારમાં વૃદ્ધિ થાય છે. આ એકાદશીનું નામ લેતા જ મનુષ્યની અંદર સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. તેનું સ્મરણ કરવા માત્રથી પાપોનો નાશ થાય છે. જે વ્યક્તિ આ એકાદશીની કથા સાંભળે છે તે પણ મહાન પુણ્યનો ભાગી બને છે. મુનિએ આગળ કહ્યું કે આ એકાદશીની વિશેષતા એ છે કે તેની સ્થાપના દશમી તિથિએ જ કરવામાં આવે છે. દશમીના દિવસે પ્રાતઃકાળ સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. ત્યારબાદ એક ચોકી પર લાલ કે પીળું વસ્ત્ર બિછાવો. તેના પર થોડા ઘઉં કે ચોખા રાખો અને તેની ઉપર એક કળશ સ્થાપિત કરો. કળશ માટી, તાંબુ, ચાંદી કે સોનાનો હોઈ શકે છે, પરંતુ લોખંડ કે સ્ટીલનો ન હોવો જોઈએ. કળશમાં શુદ્ધ જળ ભરો અને તેમાં આંબાના કે અશોકના 5 પાન લગાવો. તેની ઉપર ઢાંકણ રાખો અને ઢાંકણ પર અક્ષત રાખો. અક્ષતની ઉપર ભગવાન નારાયણની પ્રતિમા કે ચિત્ર સ્થાપિત કરો. જો પ્રતિમા ઉપલબ્ધ ન હોય તો ચિત્ર પણ સ્વીકાર્ય છે. ત્યારબાદ દશમીના દિવસે જ સંકલ્પ લો કે હું કાલે પાપમોચની એકાદશીનું વ્રત કરીશ અને ભગવાન નારાયણની કૃપાથી મારા પાપોમાંથી મુક્તિ પ્રાપ્ત કરીશ. તે દિવસથી જ બ્રહ્મચર્યનું પાલન કરો, સાત્વિક ભોજન કરો અને ડુંગળી, લસણ, માંસ, મદિરા, મસૂરની દાળ, ચણા અને કાંસાના વાસણનો ત્યાગ કરો. એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો. સ્વચ્છ વસ્ત્ર પહેરો અને તે સ્થાન પર બેસો જ્યાં કળશ સ્થાપિત છે. પૂજાની સામગ્રી જેવી કે રોલી, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, ફળ, મીઠાઈ, પાન, સોપારી, લવિંગ, એલચી, નાળિયેર વગેરે એકત્ર કરો. જો સંભવ હોય તો ઘીનો અખંડ દીવો પ્રગટાવો જે પૂરી રાત બળતો રહે. સૌથી પહેલા સ્થાન અને સામગ્રીને જળથી શુદ્ધ કરો. પછી આચમન કરો અને તિલક ધારણ કરો.
ત્યારબાદ સંકલ્પ લો કે હું પાપમોચની એકાદશીનું વ્રત ભગવાન નારાયણની પ્રસન્નતા માટે કરી રહ્યો છું. ભગવાનને સ્નાન કરાવો, વસ્ત્ર અર્પિત કરો, જનોઈ અર્પિત કરો, ચંદન અને પુષ્પ અર્પિત કરો, ધૂપ દીપ બતાવો અને નૈવેદ્ય અર્પિત કરો. ત્યારબાદ હાથ જોડીને પ્રાર્થના કરો કે હે પ્રભુ, મારી બધી બાધાઓ દૂર કરો અને મને પાપોમાંથી મુક્તિ પ્રદાન કરો. પછી પાપમોચની એકાદશીની કથા સાંભળો કે વાંચો. દિવસભર ભગવાનના નામનું સ્મરણ કરો, ભજન કરો, કીર્તન કરો અને નિરાહાર કે ફલાહાર રહો. સંધ્યાના સમયે ફરી દીપ પ્રજ્વલિત કરો અને ભગવાનની આરતી કરો. રાત્રિમાં જાગરણ કરો અને ભગવાનના નામનું સ્મરણ કરતા રહો. અશુદ્ધ વાતોથી, નિદ્રાથી અને આળસથી દૂર રહો. દ્વાદશીના દિવસે પ્રાતઃકાળ સ્નાન કરીને ભગવાનની પૂજા કરો. પછી બ્રાહ્મણને ભોજન કરાવો કે યથાશક્તિ દાન આપો. ત્યારબાદ પોતે પારણા કરો. પારણામાં પહેલા જળ લો, પછી ફળ ગ્રહણ કરો અને ત્યારબાદ સાત્વિક ભોજન કરો. ધ્યાન રાખો કે એકાદશીના દિવસે અન્નનું સેવન ન કરવું જોઈએ. મીઠું, મરચું, મસાલા અને તામસિક પદાર્થોથી દૂર રહો. માત્ર ફળ, દૂધ કે જળ ગ્રહણ કરો. જે નિર્જળા વ્રત કરી શકે છે તેઓ નિર્જળા વ્રત કરે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને તે જ ફળ મળે છે જે હજારો યજ્ઞ કરવાથી અને ગૌદાન કરવાથી મળે છે. આ વ્રત મનુષ્યના જીવનને શુદ્ધ કરે છે અને તેને ધર્મના માર્ગ પર સ્થાપિત કરે છે. જે વ્યક્તિ વારંવાર અસફળ થઈ રહ્યો હોય, જો તે આ વ્રતને શ્રદ્ધાથી કરે તો તેની અસફળતા સમાપ્ત થઈ જાય છે. જે વ્યક્તિ શત્રુઓથી પીડિત હોય, જો તે આ વ્રતને કરે તો તેના શત્રુ શાંત થઈ જાય છે. આ એકાદશીનો મુખ્ય ભાવ એ છે કે મનુષ્ય ભગવાનના ચરણોમાં પોતાને સમર્પિત કરી દે. જ્યારે મનુષ્ય અહંકાર છોડીને ભગવાનની શરણમાં જાય છે તો ભગવાન પોતે તેના જીવનનો ભાર ઉઠાવી લે છે. એટલા માટે હે યુધિષ્ઠિર, આ એકાદશીનું વ્રત ચોક્કસ કરવું જોઈએ અને બીજાને પણ તેના વિષયમાં જણાવવું જોઈએ. જે આ એકાદશીનો પ્રચાર કરે છે તે પણ મહાન પુણ્યનો ભાગી બને છે. જે માતા પિતા પોતાના બાળકો માટે આ એકાદશીનું વ્રત કરે છે તેમના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ થાય છે. જે પતિ પત્ની મળીને આ વ્રત કરે છે તેમના દાંપત્ય જીવનમાં મધુરતા આવે છે. આ એકાદશી માત્ર એક દિવસનું વ્રત નથી, પરંતુ આ મનુષ્યના જીવનની દિશા બદલી દેનારો પર્વ છે. આ આપણને શીખવે છે કે સાચી વિજય બહારની નહીં પણ ભીતરની હોય છે. જ્યારે મનુષ્ય પોતાના મન, ક્રોધ, લોભ અને મોહ પર વિજય મેળવી લે છે અને પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરી લે છે, ત્યારે જ તે સાચા અર્થમાં નિર્મલ કહેવાય છે. એટલા માટે શ્રદ્ધા, નિયમ અને ભક્તિની સાથે પાપમોચની એકાદશીનું વ્રત કરો અને ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત કરો. હવે પ્રશ્ન ઉઠે છે કે આ એકાદશી ક્યારે કરવાની છે અને તેના માટે શુભ સમય શું રહેશે? તો પ્રિય ભક્તો, ધ્યાનથી સમજો. આ વર્ષ 2026માં ચૈત્ર માસનો આરંભ 4 માર્ચથી થઈ ચૂક્યો છે અને ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિનો પ્રારંભ 14 માર્ચના રોજ સવારે 8:10 થઈ જશે અને આ એકાદશી તિથિ 15 માર્ચના રોજ સવારે 9:16 સુધી રહેશે. આ સમય ઉત્તર ભારતના પ્રચલિત પંચાંગો અનુસાર બતાવવામાં આવ્યો છે. એટલા માટે આ જ સમયને પ્રમાણ માનીને વ્રત કરવામાં આવશે. હવે અહીં એક અત્યંત મહત્વપૂર્ણ વાત સમજવાની છે કે આ એકાદશીની સ્થાપના 10મી તિથિએ થાય છે અને 10મી તિથિ એકાદશી પહેલા આવે છે. એટલા માટે કળશની સ્થાપના 14 માર્ચે જ કરવી પડશે, કારણ કે 15 માર્ચે સૂર્યોદય સમયે એકાદશી તિથિ રહેશે અને તે જ દિવસે વ્રત રાખવામાં આવશે. અતઃ 15 માર્ચના રોજ તમે પૂરા નિયમ અને શ્રદ્ધા સાથે પાપમોચની એકાદશીનું વ્રત કરશો. 14 માર્ચના રોજ 10મી તિથિમાં જ તમારે કળશની સ્થાપના કરી લેવાની છે અને ધ્યાન રાખો કે આ સ્થાપના એકાદશી તિથિ પ્રારંભ થતા પહેલા કરી લેવી જોઈએ, અર્થાત 14 માર્ચના રોજ સવારે 8:10 પહેલા કરી લેવું ઉત્તમ રહેશે. જો કોઈ વ્યક્તિ પ્રાતઃકાળમાં જ 14 માર્ચે સ્થાપના કરી લે તો તે વધુ શ્રેષ્ઠ માનવામાં આવશે. ત્યારબાદ 15 માર્ચના રોજ તમે ઉપવાસ રાખતા આખા દિવસ ભગવાન નારાયણની આરાધના કરશો, રાત્રિ જાગરણ કરશો અને 16 માર્ચના રોજ દ્વાદશી તિથિમાં વિધિપૂર્વક પારણા કરશો. અર્થાત સરળ શબ્દોમાં સમજી લો કે 14 માર્ચે કળશ સ્થાપના થશે, 15 માર્ચે પાપમોચની એકાદશીનું વ્રત થશે અને 16 માર્ચે પારણા કરવામાં આવશે. પારણાનો શુભ સમય 16 માર્ચના રોજ સવારે 6:30 થી સવારે 8:54 સુધી રહેશે. આની સાથે જ આ દિવસે સૌથી પાવરફુલ ઉપાયને ચોક્કસ કરવો જોઈએ. તેના વિશે આપણે જાણી લઈએ. એકાદશીના દિવસે પ્રાતઃકાળ સ્નાન કરીને સૌથી પહેલા ભગવાન વિષ્ણુ સમક્ષ તુલસી માતાનું પૂજન કરો અને તુલસી પાસે શુદ્ધ ઘીનો દીવો અવશ્ય પ્રગટાવો.
આ ઉપાય અત્યંત સરળ છે, પરંતુ તેનો પ્રભાવ ખૂબ જ અદ્ભુત હોય છે. તુલસી માતાના ચરણોમાં જળ અર્પિત કરો. પછી હાથ જોડીને મનોમન પ્રાર્થના કરો કે હે તુલસી માતા, જેમ તમે ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છો, તેમજ અમને પણ પ્રભુની કૃપાના પાત્ર બનાવી દો. ત્યારબાદ ઘીનો દીવો પ્રગટાવીને તુલસી સામે રાખો. દીવો ઓછામાં ઓછા થોડા સમય સુધી બળતો રહેવો જોઈએ. જો સંભવ હોય તો દીવો સૂર્યાસ્ત સુધી બળવા દો. ત્યારબાદ ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ કરતા ઓછામાં ઓછું 11 વાર ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો અને પછી તુલસી માતાની 7 પરિક્રમા કરો. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે વ્યક્તિ એકાદશીના દિવસે તુલસી પાસે દીવો પ્રગટાવે છે તેના ઘરેથી દરિદ્રતા દૂર થઈ જાય છે, ધનની સ્થિરતા આવે છે અને જીવનની બાધાઓ પોતે સમાપ્ત થવા લાગે છે. આ ઉપાય વિશેષ રૂપે એ લોકો માટે અત્યંત ફળદાયી માનવામાં આવ્યો છે જેમનું ધન અટકી જાય છે, જેમના કાર્યો બનતા બનતા બગડી જાય છે અથવા જેમના ઉપર નકારાત્મક પ્રભાવ બનેલો રહે છે. એકાદશીના દિવસે તુલસી પાસે પ્રગટાવવામાં આવેલો દીવો માત્ર બહારનો અંધકાર જ નહીં, પરંતુ જીવનની અંદરના અંધકારને પણ દૂર કરે છે, મનને શાંતિ આપે છે અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા અપાવે છે. જો કોઈ વ્યક્તિ આ ઉપાય પ્રત્યેક એકાદશીને કરવા લાગે તો થોડા જ સમયમાં તેના જીવનમાં સકારાત્મક પરિવર્તન સ્પષ્ટ રીતે દેખાવા લાગે છે. અતઃ એકાદશીના દિવસે તુલસી પૂજન અને દીપદાનનો આ ઉપાય અવશ્ય કરો અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરો. દરેક લોકો કહે છે કે મહારાજ, અમે તો બહુ પૂજા કરીએ છીએ, છતાં ફળ કેમ નથી મળતું? અરે ભાઈ, જ્યાં સુધી ચાવી સાચા તાળામાં નહીં લાગે, દરવાજો કેવી રીતે ખુલશે? આ દિવસે જે હું તમને ગૌ માતાનો ઉપાય બતાવવા જઈ રહ્યો છું તે સીધા તમારા ભાગ્યના બંધ કમાડ ખોલી દેશે. ભક્તો, આજે જે હું બતાવવા જઈ રહ્યો છું તેને ધ્યાનપૂર્વક સાંભળી સમજી લીધું અને ઉપાય કરી લીધો તો તમને રંકમાંથી રાજા બનતા વાર નહીં લાગે. 15 માર્ચ 2026 રવિવારના દિવસે ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની પાપમોચની એકાદશી તિથિ મનાવવામાં આવશે અને એવામાં તમારે ગાયને ચૂપચાપ આ એક ગુપ્ત વસ્તુ ખવડાવી દેવાની છે. ગાયને ખવડાવતા જ તમારું ભાગ્ય 7મા આસમાને હશે. જો તમે આ પાપમોચની એકાદશીના દિવસે કઠિન વ્રત કે મોટા અનુષ્ઠાન કરી શકો કે ન કરી શકો, પરંતુ ગાય માતાને આ ચૂપચાપ એક નાની વસ્તુ ચોક્કસ ખવડાવી દો. તમારી જન્મ જન્માંતરની ગરીબી અને પાપોનો ભય દૂર થઈ જશે. આજના વિડીયોમાં અમે તમને એક એવી ગુપ્ત રહસ્યમય વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ગૌ માતાને જો કોઈ વ્યક્તિ પાપમોચની એકાદશીના દિવસે ચૂપચાપ ખવડાવી દે છે તો તે વ્યક્તિનો ઉદ્ધાર નિશ્ચિત થઈ જાય છે. એટલે કે તેને દરેક કાર્યમાં સફળતા મળવા લાગે છે. તેના જીવનમાં ચાલી રહેલી બધી મુશ્કેલીઓમાંથી તેને મુક્તિ મળી જાય છે. કારણ કે ચૈત્ર માસનો આ દિવસ કોઈ સાધારણ દિવસ હોતો નથી. આ દિવસ પૂરો ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. શાસ્ત્રો અનુસાર આ જ પાપમોચની એકાદશીનું વ્રત કરીને ઋષિ મુનિઓને પોતાના મહાપાપોમાંથી મુક્તિ મેળવી હતી અને આ પાપોને નષ્ટ કરનારી તિથિ પર જો ભગવાન શ્રીકૃષ્ણની પ્રિય ગાયને આ એક વસ્તુ ગુપ્ત રીતે ખવડાવી દો છો તો તમારી જન્મ જન્માંતરની ગરીબી અને અસફળતા દૂર થઈ જાય છે. આ વિડીયોને ખૂબ જ ધ્યાનથી જોજો અને અંત સુધી જોજો, નહીંતર પૂરી જિંદગી પછતાતા રહેશો જો તમે કાપીને વિડીયો જોયો. કારણ કે મિત્રો, કોઈ સાધારણ વસ્તુ અમે તમને નથી જણાવવા જઈ રહ્યા. આ એક એવી રહસ્યમય વસ્તુ છે જે આપણા શાસ્ત્રોમાં સાફ સાફ લખેલી છે. આ એક વસ્તુ તમારા ભાગ્યને પૂરી રીતે બદલીને રાખી દેશે. આ એક વસ્તુનું ફળ મેળવનારો વ્યક્તિ ક્યારેય પરાજિત નથી થતો. અને જો ગૌ માતાને પ્રતિદિન ન ખવડાવી શકો તો તમે આ પાપમોચની એકાદશીના દિવસે ખવડાવીને આખા વર્ષનું ફળ પ્રાપ્ત કરી શકો છો. 15 માર્ચ 2026 રવિવારે પાપમોચની એકાદશી પડી રહી છે અને આ દિવસે કરવામાં આવેલું નાનું કામ પણ જીવનમાં મોટો બદલાવ લાવે છે. મિત્રો, પાપમોચની એકાદશીનું નામ જ પાપમોચની છે, એટલે કે જે તમને દરેક પાપમાંથી મુક્તિ અપાવે. આ એ દિવસ માનવામાં આવે છે જ્યારે ઇન્સાનના પાપોનો નાશ અને દોષોમાંથી મુક્તિ સૌથી જલ્દી પ્રાપ્ત થાય છે. આ દિવસે સાચા મનથી કરવામાં આવેલું કામ બોલવામાં આવેલા 1000 શબ્દો કરતાં વધારે ફળ આપે છે. જૂના લોકો કહેતા હતા કે આ દિવસે શરીર ઓછું અને આત્મા વધારે જાગૃત રહેવી જોઈએ, કારણ કે આ દિવસે બ્રહ્માંડ ઇન્સાનની બહારની ક્રિયા નહીં, તેના મનની શુદ્ધતા અને સંકલ્પને જુએ છે. આજના સમયમાં સૌથી મોટી સમસ્યા એ થઈ ગઈ છે કે લોકો મહેનત તો બહુ કરે છે પણ સફળતા હાથ નથી લાગતી. કોર્ટ કચેરીના મામલા ગૂંચવાય છે, શત્રુ હાવી રહે છે અથવા પૈસો ટકતો નથી. એક દેવું ઉતરે છે તો બીજું ચઢી જાય છે. ઘરમાં વગર કારણે તણાવ રહે છે, કામ બનતા બનતા અટકી જાય છે. શાસ્ત્રો અને જૂના અનુભવોમાં બતાવવામાં આવ્યું છે કે એવી સ્થિતિ ત્યારે બને છે જ્યારે જૂના કર્મો કે પિતૃઓ સાથે જોડાયેલી કોઈ કમી રહી જાય છે અથવા પૂર્વજન્મના સંચિત પાપ સામે આવે છે.
જે વારંવાર જીવનમાં રૂકાવટ બનીને સામે આવે છે. એટલા માટે જ આપણા સનાતન ધર્મમાં એકાદશીનું બહુ મહત્વ બતાવવામાં આવ્યું છે. તેને વ્રતોનો રાજા કહેવામાં આવે છે. ખાસ કરીને પાપમોચની એકાદશી એવી માનવામાં આવી છે જેના પર કરવામાં આવેલું દાન, સેવા અને સંયમ જીવનની દિશા બદલી દે છે. આ દિવસ માત્ર ભૂખ્યા રહેવાનો નથી, પણ પોતાના જીવનની અવ્યવસ્થા અને પાપોને પુણ્યોમાં બદલવાનો અવસર માનવામાં આવ્યો છે. હવે વાત આવે છે ગાયની. ગાયને આપણા ધર્મમાં માત્ર એક પશુ નથી માનવામાં આવ્યું. ગૌ માતાને 33 કોટી દેવી દેવતાઓનો વાસ કહેવામાં આવ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણ પોતે ગોપાલ હતા અને ગાયોની સેવા કરતા હતા. પાપમોચની એકાદશીના દિવસે ગૌ સેવા કરવાથી અશ્વમેધ યજ્ઞ સમાન ફળ મળે છે. આ જ કારણે એકાદશી જેવા દિવસ પર ગૌ સેવાને વિશેષ ફળદાયી માનવામાં આવી છે. શાસ્ત્રોમાં એક સરળ વાત કહેવામાં આવી છે, ગાવો વિશ્વસ્ય માતરઃ, અર્થાત ગાય વિશ્વની માતા છે અને દરેક પ્રકારના સુખ આપનારી હોય છે. તેનો અર્થ એ નથી કે ગાય જ કોઈ ચમત્કાર કરી દે છે, પણ તેનો અર્થ એ છે કે ગાયના માધ્યમથી કરવામાં આવેલું કર્મ સીધું શ્રી હરિ વિષ્ણુ સુધી પહોંચે છે. પાપમોચીની એકાદશીનું મહત્વ એટલા માટે પણ વધારે છે કારણ કે આ દિવસે દેખાડાથી કરવામાં આવેલું કામ નકામું થઈ જાય છે. જો તમે એકાદશીનું દાન કર્યું, સેવા કરી અને લોકોને દેખાડવા લાગ્યા, ફોટો વિડીયો બનાવવા લાગ્યા, તો તેની અસર ઓછી થઈ જાય છે. જૂના સમયમાં લોકો આ દિવસે જે પણ કરતા ચૂપચાપ કરતા હતા. આ દિવસે એક બીજી વાતનું ધ્યાન રાખવું બહુ જરૂરી માનવામાં આવ્યું. કોઈની નિંદા ના કરો, જૂઠું ના બોલો અને કોઈ પણ જાનવરને કષ્ટ ના આપો. ખાસ કરીને ગાયને અને કટુવાણીનો પ્રયોગ કરો. ધર્મશાસ્ત્રમાં ગૃહસ્થ જીવનને સૌથી મોટું તપ બતાવવામાં આવ્યું છે અને જે મહિલા પતિનું અપમાન કરીને માતા પાસે સુખ સમૃદ્ધિની યાચના કરે છે તેનું વ્રત પૂરી રીતે ફળહીન થઈ જાય છે. એટલા માટે એવી મહિલાઓ પણ ભૂલથી પણ આ વ્રત ના કરે. ત્રીજી શ્રેણીમાં એ વિધવા મહિલાઓ આવે છે જે ધર્મ વિરુદ્ધ આચરણ કરે છે, જૂઠું બોલે છે કે અપવિત્ર સંગતિમાં રહે છે. નવરાત્રિનું વ્રત બ્રહ્મચર્ય અને પવિત્રતા માંગે છે. તેથી પાપ કર્મ કરનારી મહિલાઓ ભૂલથી પણ આ વ્રત ના રાખે. ચોથી એ મહિલાઓ છે જે ગંદા વિચાર અને અપવિત્ર મન રાખે છે. જે મહિલાઓ હંમેશા બીજા પ્રત્યે ઈર્ષા, દ્વેષ અને ખરાબ વિચાર રાખે છે તેમનું મન અપવિત્ર માનવામાં આવે છે અને એવી મહિલાઓ ભૂલથી પણ આ વ્રત ના કરે. પાંચમી શ્રેણીમાં ચુગલીખોર અને પરનિંદા કરનારી મહિલાઓ આવે છે. જે મહિલાઓ દિવસભર ઉપવાસ રાખીને વાણીથી કોઈને આહત કરે છે કે સમાજમાં કલહ કરાવે છે તેઓ ભૂલથી પણ આ વ્રત ના રાખે કારણ કે તેમનું વ્રત પાખંદ કહેવાય છે. છઠ્ઠી એ મહિલાઓ છે જે બીજાની ઉન્નતિ જોઈને બળે છે અને ઈર્ષા રાખે છે. એવી મહિલાઓ ભૂલથી પણ આ વ્રત ના કરે કારણ કે ઈર્ષા, દ્વેષ અને ક્રોધ વ્રતનો નાશ કરી દે છે. અને સાતમી એ મહિલાઓ છે જે માત્ર સમાજ કે સંબંધીઓને દેખાડવા માટે વ્રત રાખે છે, જેનો ઉદ્દેશ્ય ભક્તિ નહીં પણ પોતાની છબી બનાવવાનો હોય છે. તેઓ પણ ભૂલથી પણ આ વ્રત ન રાખે. આ સિવાય ક્રોધી અને કટુવાણી બોલનારી મહિલાઓને પણ ભૂલથી આ વ્રત ન રાખવું જોઈએ કારણ કે માતા રાણી કરુણા અને શાંતિની દેવી છે. ભક્તો, હવે એક ખૂબ જ ગંભીર અને સૂક્ષ્મ વિષય પર ધ્યાન આપવું જરૂરી છે કારણ કે ચૈત્ર નવરાત્રિ 2026ના દિવસે માત્ર વ્રત રાખવું જ પર્યાપ્ત નથી હોતું, પણ આ દરમિયાન કેટલીક વિશેષ ભૂલો કરવાથી બચવું જોઈએ. ચૈત્ર નવરાત્રિના પાવન દિવસોમાં ભૂલથી પણ વાળ ન કપાવવા જોઈએ કે દાઢી મૂછ ના બનાવવી જોઈએ અને નખ પણ ના કાપવા જોઈએ. શાસ્ત્રોમાં કહેવાયું છે કે આવું કરવાથી વ્રતનું ફળ નષ્ટ થઈ જાય છે અને જીવનમાં દરિદ્રતા આવે છે. આની સાથે જ આ 9 દિવસોમાં કાળા રંગના કપડાં પહેરીને માતાની પૂજા કરવી સૌથી મોટી ભૂલ માનવામાં આવે છે. કાળો રંગ નકારાત્મકતાનું પ્રતીક છે. તેથી માતાની ચોકી સામે હંમેશા લાલ, પીળા કે સાત્વિક રંગના વસ્ત્રો જ ધારણ કરવા જોઈએ. કળશ સ્થાપના કે અખંડ જ્યોત પ્રગટાવ્યા પછી ધરને સૂનું છોડવું કે તાળું મારીને બહાર જવું ઘોર પાપ માનવામાં આવે છે. દિવસના સમયે ઊંઘવું પણ વર્જિત છે. આ ઉપરાંત શાસ્ત્રોમાં એ પણ સ્પષ્ટ રૂપે જણાવવામાં આવ્યું છે કે પૂજા કરતી વખતે ચામડાથી બનેલી કોઈ પણ વસ્તુ જેવી કે બેલ્ટ, પર્સ કે જૂતા ચપ્પલનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો જોઈએ. ચામડાને અશુદ્ધ માનવામાં આવ્યું છે અને તેને પહેરીને માતાની આરાધના કરવાથી પૂજા તરત જ ખંડિત થઈ જાય છે. વ્રત દરમિયાન શારીરિક અને માનસિક રૂપથી પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું અનિવાર્ય છે. ખાનપાનની વાત કરીએ તો આધ્યાત્મિક દ્રષ્ટિએ રીંગણને તામસિક પ્રવૃત્તિનું શાક માનવામાં આવ્યું છે, જેને ઘરમાં લાવવું પણ વર્જિત છે.
મૂળાનું સેવન, ડુંગળી, લસણ અને મસૂરની દાળ બનાવવી કે ખાવી પણ અત્યંત અશુભ અને પાપકારી માનવામાં આવ્યું છે. જે વ્યક્તિ આ નિયમોનું પાલન કરતા પોતાની જીભ પર કાબૂ રાખીને શુદ્ધ મનથી માતાની આરાધના કરે છે, તેના જીવનના દરેક પાપોમાંથી મુક્તિ મળશે અને માતા રાણી તેની ઝોળી ખુશીઓથી ભરી દેશે. ભક્તો, ચૈત્ર નવરાત્રિ 2026માં પોતાના ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ખુશહાલી લાવવા માટે કેટલીક વિશેષ અને શુભ વસ્તુઓ ઘરમાં લાવવી અત્યંત ફળદાયી માનવામાં આવી છે. આદરમાણ ચાંદીનો સિક્કો, જેની ઉપર ગણેશજી કે મા લક્ષ્મીની પ્રતિમા બનેલી હોય, તેને ઘરના મંદિરમાં સ્થાપિત કરવાથી ધનની વૃદ્ધિ થાય છે. આ સિવાય શૃંગારનો સામાન જેવો કે બંગડી, બિંદી, સિંદૂર અને મહેંદી લાવીને મા દુર્ગાને અર્પણ કરવાથી સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને વૈવાહિક જીવન સુખી રહે છે. મા લક્ષ્મીને કમળનું ફૂલ ખૂબ જ પ્રિય છે, તેથી પૂજામાં કમળનું ફૂલ ચોક્કસ શામેલ કરો. ઘરમાં સકારાત્મક ઉર્જા માટે તુલસીનો નવો છોડ, શંખપુષ્પી, હાર શૃંગાર, વડ કે કેળાનો છોડ લાવવો ખૂબ જ શુભ હોય છે. આ પાવન પર્વ પર નવગ્રહ યંત્ર, મુખ્ય દ્વાર માટે સ્વસ્તિક, ધાતુની મૂર્તિ, કેસરી રંગની ધજા, માટીનું ઘરૌંદું અને શુદ્ધ ગાયનું ઘી ઘરમાં લાવવાથી ઘરની બધી મુશ્કેલીઓ દૂર થાય છે અને માતા રાણીના અસીમ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આની સાથે જ જો તમે આ નવરાત્રિમાં ગોમતી ચક્ર, દક્ષિણાવર્તી શંખ કે શ્રી યંત્ર ખરીદીને માતાના ચરણોમાં રાખીને તેમની વિધિ વિધાનથી પૂજા કરો છો, તો તમારા ઘરમાં સાક્ષાત માતા લક્ષ્મીનો સ્થાયી વાસ થઈ જાય છે. જો તમે કોઈ નવી પ્રોપર્ટી, વાહન કે નવા વસ્ત્રો અને આભૂષણો ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ચૈત્ર નવરાત્રિનો આ શુભ સમય તેના માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. ભક્તો, આની સાથે જ ચૈત્ર નવરાત્રિમાં કરવામાં આવતા કેટલાક નવા અને અચૂક ઉપાયો પણ શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે, જેને કરવાથી જીવનના દરેક પાપોમાંથી મુક્તિ મળશે અને બધી મનોકામનાઓ પૂર્ણ થશે. જો ધનની અત્યંત સમસ્યા છે અને દેવું વધતું જતું હોય, તો નવરાત્રિના કોઈ પણ દિવસે પીળા કપડામાં 11 ગોમતી ચક્ર બાંધીને માતા રાણીને અર્પણ કરો અને નવમીના દિવસે તેને પોતાની તિજોરીમાં રાખી લો. તેનાથી ધનનો પ્રવાહ ઝડપથી વધવા લાગે છે. ઘરમાંથી દરેક પ્રકારની નકારાત્મક ઉર્જા અને ખરાબ નજરને દૂર કરવા માટે પીળી સરસવનો ઉપાય ખૂબ જ કારગર છે. નવરાત્રિની સાંજે માતાની સામે ઘીનો દીવો પ્રગટાવો અને તેમાં થોડી પીળી સરસવ નાખી દો. ત્યારબાદ આખા ઘરમાં આ દીવાનો પ્રકાશ બતાવો. શીઘ્ર રોજગાર પ્રાપ્તિ માટે 27 પાનના પાનની માળા લાલ દોરામાં બનાવીને દેવીને અર્પણ કરો અને મન્નત પૂરી થવા પર તેને જળમાં પ્રવાહિત કરી દો. ખરાબ ગ્રહ દશાઓથી છુટકારો મેળવવા માટે એક પાણીવાળા નાળિયેરને પોતાના ખોળામાં રાખીને દેવી સમક્ષ વિશેષ મંત્રોનો જાપ કરો. પોતાની ઉંમર જેટલા લવિંગને કાળા દોરામાં બાંધીને દેવીને અર્પણ કરવાથી વિશેષ મનોકામનાઓ પૂરી થાય છે અને ચાંદીના લવિંગ અર્પણ કરવાથી તંત્ર મંત્રની બાધાઓ કપાઈ જાય છે. શીઘ્ર વિવાહ માટે એક આખી સોપારીની ચારે બાજુ સિંદૂર લગાવીને તેને પીળા કપડામાં દેવીને અર્પણ કરો. આ ઉપરાંત માતાને પ્રસન્ન કરવા માટે એક લાલ ચુંદડીમાં પતાસા, લવિંગ, એલચી અને સિક્કા રાખીને માતાના ચરણોમાં અર્પણ કરો. તેનાથી સૌભાગ્યની ઉંમર લાંબી થાય છે અને પરિવારમાં ખુશહાલી આવે છે. ભક્તો, નવરાત્રિના આ પાવન દિવસોમાં ભોજનનું પણ ખૂબ મહત્વ છે, કારણ કે સાત્વિક આહાર જ શુદ્ધ વિચાર ઉત્પન્ન કરે છે. આ પાવન દિવસોમાં સાત્વિક અને શુદ્ધ ભોજન જેવા કે દૂધી, કાચા કેળા, સીતાફળ, કોળાનું શાક, કુટ્ટુનો લોટ, સિંગોડાનો લોટ, સાબુદાણા, દૂધ, દહીં, ઘી અને મખાણાનું સેવન સર્વોત્તમ છે. ફળોમાં કેળા, સફરજન, સંતરા, નાસપાતી, અંગૂર અને કિશમિશ ચોક્કસ ખાઓ, કારણ કે અંગૂરમાં સાક્ષાત માતા લક્ષ્મીના આશીર્વાદ વિદ્યમાન હોય છે અને જે તેને ખાય છે તેના જીવનમાં ક્યારેય ધનની કમી થતી નથી. માતા રાણીને શેરડીનો ભોગ લગાવો અને જો શેરડી ના મળે તો ગોળ અને ચણાની દાળ અર્પણ કરો. 5 રંગની મીઠાઈઓ અને મખાણાની ખીર બનાવીને માતાને ભોગ લગાવવાથી અને કન્યાઓને ખવડાવવાથી ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે. કન્યા પૂજનના સમયે આ વાતનો વિશેષ ધ્યાન રાખો કે કન્યાઓની ઉંમર 2 વર્ષથી લઈને 10 વર્ષની વચ્ચે જ હોવી જોઈએ. કન્યાઓને ઘરે બોલાવીને સૌથી પહેલા તેમના ચરણ સ્વચ્છ જળથી ધોવા જોઈએ અને પછી તેમને સન્માન સાથે આસન પર બેસાડીને ભોજન કરાવવું જોઈએ. ભોજન પછી પોતાની સામર્થ્ય અનુસાર તેમને દક્ષિણા અને લાલ વસ્ત્ર કે શૃંગારનો સામાન ઉપહારમાં અવશ્ય આપો. જે ભક્ત સાચી શ્રદ્ધાથી કન્યાઓની સેવા કરે છે તેનાથી માતા રાણી શીઘ્ર
પ્રસન્ન થાય છે. તેથી સંકલ્પ લો કે તમે આ 9 દિવસોમાં કોઈ પણ ભૂલ નહીં કરો અને પૂરા સાત્વિક ભાવથી માં જગદંબાની પૂજા કરશો, જેનાથી તમારા જીવનના દરેક પાપોમાંથી મુક્તિ મળશે અને તમારું ઘર હંમેશા ખુશીઓથી મહેકતું રહેશે. કળશ સ્થાપનાથી લઈને દશમી તિથિ અને કળશ વિસર્જન સુધીની પૂરી જાણકારી અને કળશ સ્થાપનાની સચોટ પૂજા વિધિ શું છે, વ્રત દરમિયાન કયા નિયમોનું પાલન તમારે કરવાનું છે અને માતા દુર્ગાને પ્રસન્ન કઈ રીતે કરવાના છે, નવરાત્રિના દિવસોમાં કઈ વસ્તુઓ ખાવાની છે અને કઈ વસ્તુઓ ભૂલથી પણ તમારે આ 9 દિવસોમાં નથી ખાવાની. સાથે જ આપણે જાણીશું કે આ 9 દિવસોમાં તમારે કયા કાર્યો જરૂર કરવા જોઈએ અને કયા એવા કાર્યો છે જે તમારે ભૂલથી પણ નથી કરવાના. એટલા માટે મિત્રો, આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી ભગાવ્યા વગર પૂરો જરૂર જોજો. ચૈત્ર માસની આ નવરાત્રિને સમસ્ત દોષોને હરનારી નવરાત્રિ કહેવામાં આવે છે. શાસ્ત્રીય માન્યતા છે કે જે પણ વ્યક્તિ આ 9 દિવસોમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને માતાની આરાધના કરી લે છે તેને સ્પર્શ કરવા માત્રથી વાયુ પણ પવિત્ર થઈ જાય છે. તેમજ વ્રતના પ્રભાવથી આવા લોકો 84 લાખ યોનિઓમાં ભટકવાને બદલે સીધા પરમધામને જાય છે. આ વ્રતની વિશેષતા બતાવતા કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિ સાચા મનથી માતા શૈલપુત્રીથી લઈને માતા સિદ્ધિદાત્રી સુધીની પૂજા કરી લે છે તો તેને માતા ભવાનીનું અદ્ભુત આશીર્વાદ પ્રાપ્ત થશે. ભક્તો, આપણા શાસ્ત્રોમાં ચૈત્ર નવરાત્રિનું મહત્વ બહુ વધારે બતાવવામાં આવ્યું છે. માર્કંડેય પુરાણ અનુસાર આ પર્વ સ્વયં આદિશક્તિ માતા દુર્ગાને સમર્પિત માનવામાં આવે છે. માતાની મહિમાનું વર્ણન કરતા શાસ્ત્રોમાં એક અત્યંત સિદ્ધ શ્લોક બતાવવામાં આવ્યો છે. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રયંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે, જેનો અર્થ છે કે હે નારાયણી, તમે દરેક પ્રકારનું મંગળ પ્રદાન કરનારી મંગળમય છો, કલ્યાણદાયિની શિવા છો, દરેક પુરુષાર્થોને સિદ્ધ કરનારી, શરણાગત વત્સલા, 3 નેત્રોવાળી તેમજ ગૌરી છો, તમને નમસ્કાર છે. માન્યતા છે કે આ દિવસોમાં માતા રાણી સાક્ષાત ધરતી પર વિચરણ કરે છે. તેથી આ 9 દિવસોમાં પૂજા આરાધના કરવી અને આ શ્લોકનો પાઠ કરવો બહુ ફળદાયી માનવામાં આવે છે. આ ઉપરાંત નવરાત્રિ પર કન્યા પૂજન અને દાન કરવું પણ શુભ માનવામાં આવે છે, જેનાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને પુણ્યફળોની પ્રાપ્તિ થાય છે. દોસ્તો, વિડીયોમાં આગળ વધીએ છીએ, પરંતુ તે પહેલાં જો તમે આ ચૈત્ર નવરાત્રિ પર પોતાના અને પોતાના સંપૂર્ણ પરિવારના ઉપર માતા ભવાની અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજીની અસીમ કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોવ તો કમેન્ટ સેક્શનમાં જય માતાજી લખીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસ કરી લો. સાથે જ તમે પોતાની રાશિ પણ કમેન્ટ બોક્સમાં ચોક્કસ લખી દો, જેથી અમે તમને તમારી રાશિ અનુસાર ઉપાય બતાવી શકીએ, જેને કરીને તમે પોતાના જીવનમાં માતા રાણીની અસીમ કૃપા પ્રાપ્ત કરી શકો. દોસ્તો, આમ તો વર્ષમાં 4 નવરાત્રિ આવે છે, 2 પ્રત્યક્ષ એટલે કે ચૈત્ર અને શારદીય અને 2 ગુપ્ત નવરાત્રિ. પરંતુ આ બધામાં ચૈત્ર નવરાત્રિનું પોતાનું એક વિશેષ અને બહુ જ મોટું મહત્વ છે. બ્રહ્મ પુરાણ અનુસાર ચૈત્ર શુક્લ પ્રતિપદાના દિવસે જ બ્રહ્માજીએ આ સૃષ્ટિની રચના શરૂ કરી હતી અને આ જ દિવસથી હિન્દુ નવવર્ષનો પ્રારંભ પણ થાય છે. ચૈત્ર આ નવરાત્રિ માત્ર માતાની આરાધનાની જ નહીં, પરંતુ ભગવાન શ્રી રામના જન્મોત્સવની પણ પાવન પર્વ છે, જે મહાનવમીના દિવસે મનાવવામાં આવે છે. શાસ્ત્રોમાં ચૈત્ર નવરાત્રિની એક બહુ જ અદ્ભુત કથાનું વર્ણન મળે છે. પ્રાચીન કાળમાં સુદર્શન નામના એક રાજકુમાર હતા, જેમને તેમના શત્રુઓએ રાજપાટ છીનવીને જંગલમાં કાઢી મૂક્યા હતા. વનમાં ભટકતા સુદર્શને માતા ભગવતીની કઠોર તપસ્યા કરી અને ચૈત્ર નવરાત્રિના 9 દિવસો સુધી નિરાહાર રહીને તેમનું ધ્યાન કર્યું. રાજકુમારની આ સાચી ભક્તિથી પ્રસન્ન થઈને સાક્ષાત જગતજનની મા દુર્ગા પ્રગટ થયા અને તેમને અજય હોવાનું વરદાન આપ્યું. માતાના આશીર્વાદથી સુદર્શને ન માત્ર પોતાના શત્રુઓ પર વિજય પ્રાપ્ત કર્યો, પરંતુ પોતાનું ખોવાયેલું રાજ્ય અને વૈભવ પણ પાછા મેળવી લીધા. એટલા માટે કહેવાય છે કે જે પણ ભક્ત ચૈત્ર નવરાત્રિમાં સાચા મનથી માતાની પૂજા કરે છે, તેના જીવનમાંથી દરેક પ્રકારના સંકટ દૂર થઈ જાય છે અને તેને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. હવે ચાલો જાણીએ કે આ વર્ષે ચૈત્ર નવરાત્રિની સાચી તિથિ શું છે. પંચાંગ અનુસાર વર્ષ 2026માં ચૈત્ર શુક્લ પ્રતિપદા તિથિની શરૂઆત 19 માર્ચના રોજ સવારે 6:52 આરંભ થશે. ત્યાં જ પ્રતિપદા તિથિનું સમાપન આગામી દિવસે 20 માર્ચ 2026ના રોજ વહેલી સવારે કરવામાં આવશે. જિજ્ઞાસુ ભક્તો,
ચૈત્ર નવરાત્રિ અને પાપમોચની એકાદશીના આ પાવન સંગમ પર આપણે એ સમજવું જોઈએ કે આ માત્ર ધાર્મિક ક્રિયાકાંડો નથી, પરંતુ આત્માને પરમાત્મા સાથે જોડવાનો એક સેતુ છે. અને જ્યારે આપણે આ પવિત્ર દિવસોમાં મૌન રહીને ભક્તિ કરીએ છીએ, ત્યારે આપણી આંતરિક શક્તિઓ જાગૃત થાય છે અને આપણા પ્રભામંડળમાં એક દિવ્ય તેજ ઉત્પન્ન થાય છે, જે નકારાત્મક શક્તિઓને આપણી નજીક આવતા રોકે છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે જે રીતે અગ્નિ લોખંડના કચરાને બાળીને શુદ્ધ કરે છે, તે જ રીતે આ વ્રત અને ઉપવાસ મનુષ્યના વર્ષો જૂના પાપો અને કુસંસ્કારોને બાળીને ભસ્મ કરી દે છે અને વ્યક્તિનું મન ગંગા જેવું પવિત્ર થઈ જાય છે. ઘણીવાર લોકો પૂછે છે કે અમારે ત્યાં વર્ષોથી પૂજા થાય છે, પણ ઘરમાં સુખ શાંતિ નથી રહેતી. તો તેનું કારણ એ છે કે પૂજામાં શુદ્ધતા અને નિયમોનું પાલન બરાબર થતું નથી હોતું. ખાસ કરીને સ્ત્રીઓએ નવરાત્રિ દરમિયાન અને એકાદશીના દિવસે કટુવાણીનો ત્યાગ કરવો જોઈએ. અને જો કોઈ ભક્ત માત્ર બહારથી પૂજા કરે છે પણ અંદરથી ઈર્ષા અને દ્વેષ રાખે છે, તો તેની પૂજા માતા ભવાની કે ભગવાન નારાયણ ક્યારેય સ્વીકારતા નથી. આ પાવન અવસર પર ગૌ સેવા કરવાનું જે મહત્વ બતાવવામાં આવ્યું છે, તે એટલા માટે છે કે ગાયના શરીરમાં સમસ્ત દેવી દેવતાઓનો વાસ છે. અને જો તમે આ પવિત્ર તિથિએ ગાયને ગોળ અને રોટલી ખવડાવો છો, તો તમારા પિતૃદોષ પણ શાંત થાય છે અને કુળમાં ધન ધાન્યની વૃદ્ધિ થાય છે. જીવનમાં ભલે ગમે તેટલી મુસીબતો હોય, પણ જો તમે આ નવરાત્રિમાં દરરોજ દુર્ગા સપ્તશતીનો પાઠ કરો છો અથવા માત્ર સિદ્ધ કુંજિકા સ્તોત્રનું પઠન કરો છો, તો મોટામાં મોટી શત્રુ બાધાઓ અને કોર્ટ કચેરીના મામલાઓ પળભરમાં ઉકેલાઈ જશે. રામનવમીના દિવસે જ્યારે તમે ભગવાન શ્રી રામના જન્મોત્સવની ઉજવણી કરો છો, ત્યારે પંચામૃતથી અભિષેક કરવાનું ભૂલશો નહીં. અને રામરક્ષા સ્તોત્રનો પાઠ કરવાથી આખું ઘર નકારાત્મક નજરથી સુરક્ષિત થઈ જશે. વ્રત દરમિયાન જો તમે જમીન પર શયન કરો છો અને બ્રહ્મચર્યનું પાલન કરો છો, તો તમારી કુંડલીની શક્તિના ચક્રો સંતુલિત થવા લાગે છે અને ધ્યાન કરવાથી દિવ્ય અનુભૂતિઓ થવા લાગે છે. યાદ રાખજો કે એકાદશીના દિવસે જે અન્ન ખાવામાં આવે છે તે પાપ સમાન ગણાય છે. તેથી ભૂલથી પણ ચોખા કે અનાજનું સેવન ન કરવું જોઈએ અને આખો દિવસ હરિનામનું સંકીર્તન કરવું જોઈએ. જે ભક્તો આર્થિક તંગીથી પરેશાન છે, તેમણે આ નવરાત્રિમાં માતા લક્ષ્મીના કનકધારા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ અને ઉત્તર દિશામાં દીવો પ્રગટાવવો જોઈએ, જેથી ધન આગમનના નવા રસ્તાઓ ખુલશે. કન્યા પૂજનના દિવસે જ્યારે નવ કન્યાઓ તમારા ઘરે પધારે છે, ત્યારે તેમને માત્ર ભોજન જ નહીં, પરંતુ પૂરા આદર અને પ્રેમ સાથે દક્ષિણા આપવી જોઈએ, કારણ કે કન્યા એ સાક્ષાત દેવીનું સ્વરૂપ છે અને તેમની નારાજગી વ્રતનું ફળ છીનવી શકે છે. નવરાત્રિના 9 દિવસ પૂરા થયા પછી જે વિસર્જનની વિધિ આવે છે, તેમાં જ્વારાને નદીમાં વહેતા કરવા જોઈએ, પણ તેના થોડા અંકુર ઘરની તિજોરીમાં રાખવાથી ક્યારેય ધનની કમી આવતી નથી. તમારા જીવનના સંઘર્ષો ત્યારે જ પૂરા થશે જ્યારે તમે તમારા અહંકારને માતાજીના ચરણોમાં અર્પણ કરશો અને સેવાભાવથી આ જગતને જોશો. જે લોકોની કુંડળીમાં ગ્રહ દોષ છે, તેમણે નવગ્રહ શાંતિ માટે આ દિવસોમાં દાન પુણ્ય કરવું જોઈએ અને ગરીબોને વસ્ત્રદાન આપવું જોઈએ, જેનાથી દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જશે. આ વર્ષની ચૈત્ર નવરાત્રિ અને પાપમોચની એકાદશીનો સંયોગ ભાગ્યશાળી લોકોના જીવનમાં જ આવે છે. તેથી આ સમયને વ્યર્થ ન જવા દેતા અને ભક્તિમાં લીન થઈને તમારા જીવનને કૃતાર્થ કરજો. માં જગદંબા અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ તમારા પરિવારના દરેક સભ્યોની રક્ષા કરે અને તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિના દ્વાર ખોલી દે. તેવી મંગલ કામના સાથે પૂરી શ્રદ્ધાથી આ વ્રતના નિયમોનું પાલન કરજો, જેથી આવનારો સમય તમારા માટે મંગલમય અને ઉન્નતિકારક બની રહે. ભક્તો, જીવનના ગહન રહસ્યોને સમજવા માટે આ પાપમોચની એકાદશી અને ચૈત્ર નવરાત્રિનો સમય આશીર્વાદ સમાન છે, કારણ કે જ્યારે મનુષ્ય પોતાના મનને સંયમિત કરીને ભગવાનની શરણમાં જાય છે, ત્યારે તેના સંચિત કર્મોનો ભાર હળવો થવા લાગે છે અને આધ્યાત્મિક જાગૃતિનો પ્રારંભ થાય છે. શાસ્ત્રોમાં એવું વર્ણન મળે છે કે જે વ્યક્તિ નવરાત્રિ દરમિયાન રાત્રિના સમયે જાગરણ કરીને માતાજીના મંત્રોનો જાપ કરે છે, તેને સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે અને તેના જીવનના અંધકારમય પાસાઓ દૂર થઈને જ્ઞાનનો પ્રકાશ ફેલાય છે. ખાસ કરીને જે લોકો માનસિક તણાવ કે અશાંતિથી ઘેરાયેલા હોય, તેમણે આ દિવસોમાં ગાયના ઘીનો અખંડ દીવો પ્રગટાવીને તેની સામે બેસીને ધ્યાન કરવું જોઈએ, જેનાથી મગજની નસો શાંત થાય છે અને સકારાત્મક વિચારોનો ઉદય થાય છે.
માં ભવાનીની કૃપા મેળવવા માટે માત્ર ઉપવાસ પૂરતો નથી, પરંતુ આપણો વ્યવહાર પણ સાત્વિક હોવો જોઈએ. એટલે કે આપણે કોઈ પ્રાણીને કષ્ટ ન આપવું જોઈએ અને કોઈ અસહાય વ્યક્તિની મજાક ન ઉડાવવી જોઈએ, કારણ કે ઈશ્વર દરેક જીવમાં વાસ કરે છે. જે ભક્તો લાંબા સમયથી કોઈ બીમારીથી પીડાતા હોય તેમણે નવરાત્રિના દિવસોમાં ભગવાન ધન્વંતરીનું સ્મરણ કરીને આયુર્વેદિક જડીબુટ્ટીઓનું દાન કરવું જોઈએ અને ગરીબ દર્દીઓને ભોજન કરાવવું જોઈએ, જેનાથી અસાધ્ય રોગોમાં પણ રાહત મળે છે. આ પવિત્ર દિવસોમાં જે વ્યક્તિ પોતાના ઘરના ઉંબરા પર સ્વસ્તિક બનાવે છે અને દરરોજ ગાયના છાણનો ધૂપ કરે છે, તેના ઘરમાં ક્યારેય ભૂતપ્રેત કે નકારાત્મક શક્તિઓનો પ્રવેશ થઈ શકતો નથી અને ઘરનું વાતાવરણ મંદિર જેવું પવિત્ર બની જાય છે. ચૈત્ર નવરાત્રિના અષ્ટમીના દિવસે મહાગૌરીની પૂજા કરતી વખતે જે સ્ત્રીઓ લાલ ચુંદડીમાં નાળિયેર રાખીને માતાજીના ચરણોમાં અર્પણ કરે છે, તેમના અખંડ સૌભાગ્યના આશીર્વાદ મળે છે અને સંતાન સુખની પ્રાપ્તિમાં આવતી બાધાઓ દૂર થાય છે. પાપમોચની એકાદશીના દિવસે વ્રત કરનારા ભક્તોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ, કારણ કે તુલસી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને વ્રતના દિવસે તુલસીને જળ ચઢાવવું અને તેની માટીનો તિલક કરવો પરમ પુણ્યદાયી ગણાય છે. જો તમે તમારા વ્યાપારમાં પ્રગતિ ઈચ્છતા હો તો નવરાત્રી દરમિયાન દરરોજ સવારે સૂર્યનારાયણને જળ અર્પિત કરતી વખતે તેમાં લાલ ફૂલ અને અક્ષત નાખવા જોઈએ, જેથી તમારું તેજ વધે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય. ભક્તિના માર્ગમાં શ્રદ્ધા જ સૌથી મોટું શસ્ત્ર છે. તેથી જ્યારે તમે કળશ સ્થાપના કરો ત્યારે એવો ભાવ રાખજો કે સાક્ષાત બ્રહ્માંડની શક્તિ તમારા ઘરમાં પધારી રહી છે અને તમારી પૂજા માત્ર દેખાડો નહીં પણ આત્માનો અવાજ છે. જે ઘરમાં વડીલોનું સન્માન થાય છે અને ગૌ માતાની સેવા નિસ્વાર્થ ભાવે કરવામાં આવે છે, ત્યાં માં લક્ષ્મી કાયમી વસવાટ કરે છે અને તે ઘર ક્યારેય ધન ધાન્યથી ખાલી રહેતું નથી. આ વિડિયો જોનારા દરેક ભક્તને વિનંતી છે કે તમે આ નવરાત્રિમાં માત્ર પોતાના માટે જ નહીં પરંતુ વિશ્વ શાંતિ અને બીજાના ભલા માટે પણ પ્રાર્થના કરજો, કારણ કે પરોપકાર એ જ સૌથી મોટો ધર્મ છે અને જ્યારે આપણે બીજાનું ભલું ઈચ્છીએ છીએ ત્યારે કુદરત આપણું ભલું કરવા માટે હજારો રસ્તાઓ ખોલી દે છે. દશમી તિથિએ જ્યારે તમે વ્રતનું પારણું કરો ત્યારે સૌથી પહેલા ગાયને ભોજનનો અંશ કાઢજો અને ત્યારબાદ જ અન્ન ગ્રહણ કરજો, જેથી તમારું વ્રત પૂર્ણ રીતે સફળ ગણાય અને માતાજીની અસીમ કૃપા તમારી 7 પેઢીઓ સુધી જળવાઈ રહે. આ પવિત્ર કથાઓ અને ઉપાયો તમારા જીવનમાં નવો ઉમંગ અને સફળતા લાવશે એવી શ્રદ્ધા સાથે માં જગદંબાના ચરણોમાં વંદન. મિત્રો, જો તમને આજનો આ વિડિયો જ્ઞાનવર્ધક અને મદદરૂપ લાગ્યો હોય તો આ વિડિયોને અત્યારે જ એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને આવા જ ભક્તિમય વિડિયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે. આ પુણ્યશાળી જાણકારી માત્ર તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને વોટ્સએપ ગ્રુપમાં આ વિડિયોને વધુમાં વધુ શેર કરજો, જેથી બીજા ભક્તો પણ આ મહાસંયોગનો લાભ ઉઠાવી શકે અને પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકે. અને હા, જો તમે અમારી ચેનલ પર નવા છો અથવા હજુ સુધી પરિવારનો હિસ્સા નથી બન્યા તો અત્યારે જ નીચે આપેલું લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં રહેલી ઘંટડી એટલે કે બેલ આઇકનને દબાવી ઓલ પર સેટ કરી દો, જેથી આવનારા તમામ ધાર્મિક અને ભક્તિમય વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. કોમેન્ટમાં પૂરી શ્રદ્ધા સાથે જય બજરંગબલી અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય લખવાનું ભૂલતા નહીં. ભગવાન તમારી અને તમારા પરિવારની રક્ષા કરે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય એવી પ્રાર્થના સાથે હવે રજા લઈએ છીએ. મળીએ છીએ ફરી એક નવા અને જ્ઞાનવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી પ્રેમથી બોલો જય શ્રી રામ, જય હનુમાન, જય માતાજી, જય દ્વારકાધીશ.